ભરૂચ એસઓજીએ બાબરનાથની ચાલ પાસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમને ઝડપી પાડ્યા હતા। 79,400 કિંમતનો એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને 1 કાર મળી કુલ કિંમત ₹12.4 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। યુવાધનને લાલચાવવા માટે છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા। ભરૂચ જિલ્લામાં નશાખોરી વિરુદ્ધ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રેડ કરીને 3 આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ એસઓજી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નશીલા પદાર્થના વેચાણ અંગે ચોક્કસ બાતમી મળતા ઓમકાર 2ની સામે ન્યૂ સિટી કમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલ વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસે શુભમ સંજય પરિહાર રહે નીલકંઠ સોસાયટી ઓએનજીસી વર્કશોપ પાસે અંકલેશ્વર, જગદીશ સેલાભાઈ ભરવાડ રહે રચનાનગર રાજપીપળા ચોકડી અંકલેશ્વર અને વસીમ રાજા મોહમ્મદ હનીફ શેખ રહે મન્નત સોસાયટી આંબોલી રોડ અંકલેશ્વરને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹79,400 કિંમતનો એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને 1 કાર મળી કુલ ₹12.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ યુવાધનને લલચાવવા માટે છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા। હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।